વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 સ્વાધ્યાયનો પાંચમો પ્રશ્ન પાણીમાં ગ્લુકોઝના દ્રાવણ પર 10% W/W એમ લેબલ લગાવેલું છે તો દ્રાવણની મોલારિટી અને દરેક ઘટકના મોલન્સ ગણો જો દ્રાવણની ઘનતા 1.2 ગ્રામ પ્રતિ ml હોય તો દ્રાવણની મોલારિટી પણ ગણો ત્રણ પ્રશ્નો પૂછેલા છે મિત્રો પહેલું કીધું છે મોલારિટી પછી કીધું છે મોલન્સ અને પછી કીધું છે મોલારિટી તો વિદ્યાર્થી મિત્રો જો દાખલાની અંદર ટકા W/W આપેલા હોય એટલે દળથી ટકા અને ઘનતા આપી હોય તો આપણે સીધો પહેલો ઉપયોગ કરીશું સૂત્ર મોલારિટી બરાબર ટકા W/W ગુણ્યા ડેન્સિટી એટલે ઘનતા ગુણ્યા 10 છેદમાં આણ્વીય દળ હવે ટકા W/W કેટલા આપેલા છે 10 ગુણ્યા એની ઘનતા કેટલી આપી છે 1.2 ગુણ્યા 10 અને અહીંયા પદાર્થ આપી છે ગ્લુકોઝ તો ગ્લુકોઝનું આણ્વીય દળ કેટલું થાય વિદ્યાર્થી મિત્રો 180 ગ્રામ પ્રતિ મોલ આપણે જાણીએ છીએ ગ્લુકોઝનું સૂત્ર શું છે C6H12O6 અને એનું આણ્વીય દળ કેટલું થશે 180 જે આપણે ગણતરી કરી શકીએ છીએ રાઈટ તો કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપીએ 10 ગુણ્યા 1.2 ગુણ્યા 10 ભાગ્યા 180 એટલે આપણને મોલારિટી મળી જશે 0.667 મોલર આ મળી ગઈ આપણને શું મિત્રો મોલારિટી પહેલો પડાવ બરાબર હવે આપણે ગણવાનું શું કીધું છે મોલારિટી તો આ મોલારિટીનું સૂત્ર શું તો ઘનતા D બરાબર મોલારિટી * 1 મોલારિટી પ્લસ આણ્વીય દળના છેદમાં 1000 આ બંને સૂત્રો દોસ્તો તમે કોમ્પિટિશન લેવલની એક્ઝામ નીટ કાં તો JEE કાં તો ગુજકેટ અથવા કોઈ પણ રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સૂત્રો તમે ડાયરેક્ટ વાપરી શકો છો ઘનતા કેટલી આપી છે તો 1.2 લખી દો અહીંયા મોલારિટી કેટલી આવી 0.667 આ 1/m મોલારિટી ગણવાની આણ્વીય દળ 180 ભાગ્યા કેટલા 1000 તો શું થશે આના છેદમાં લઈ લો 1.2 ભાગ્યા 0.667 is equals to 1/m આ બેનો ભાગાકાર કરશો તો 0.18 ઓકે હવે આનો ભાગાકાર કરો તો શું થશે 1.2 divided by 0.667 તો જવાબ આવશે કેટલો therefore 1.799 અને આ બધું લઈ લો -0.18 is equals to 1/m આ બેનો તફાવત કરો તો -0.18 તો તફાવત કરતા શું આવશે 1.619 is equals to 1/m implies that m is equals to શું લખી શકીશું 1/1.619 લખાય ક્રોસ મલ્ટીપ્લિકેશન પ્રમાણે તો શું કરીશું 1 ના ભાગ્યા 1.619 આ ભાગાકાર કરીશું તો જવાબ આવશે શું therefore m બરાબર મોલારિટી કેટલી આવી 0.617 એકમ લખવાનો મોલ એકમ શું લખવાનો મોલર જ્યારે અહીંયા આવશે શું મોલર ઓકે હવે ત્રીજો પ્રશ્ન આપણે કીધો છે મોલ અંશ તો મોલ અંશ ગણવા માટે આપણે જાણીએ છીએ તે પ્રમાણે મિત્રો જો મોલારિટી કેટલી આવી 0.617 મોલર આનો અર્થ શું થાય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે 0.617 મોલ ગ્લુકોઝ 1000 ગ્રામ પાણીમાં આવું લખી શકીએ આપણે મોલારિટીનો મતલબ કારણ કે મોલર દ્રાવણ બનાવવા માટે 1 કિલોગ્રામ તમારે દ્રાવક લેવો પડે 1 કિલોગ્રામ દ્રાવક એટલે આપણે કહી શકીએ 1000 ગ્રામ દ્રાવક ઓકે તો તમારી પાસે N2 આવી ગયા 0.617 મોલ કોના આયા ગ્લુકોઝના આયા અને હવે તમે N1 ગણી કાઢો W1/m1 W1 છે તમારી પાસે 1000 જે આવ્યા અને પાણીનો આણ્વીય દળ તમે જાણો છો કેટલો 18 બેનો ભાગાકાર કરો તો જવાબ મળશે
55.55. હવે શું કરો તો કુલ મોલ નું સૂત્ર શું થાય n2 n1. n2 જે 0.617 પ્લસ 55.55 બંનેનો સરવાળો કરો તો પ્લસ કેટલા કરો 55.55 તો આવી જશે કેટલા 56.16. ઓકે આ આવી ગયો શું તમારા મિત્રો કુલ મોલ આવી ગયા. અને હવે શું કરીશું મોલ અંશ કોના ગ્લુકોઝના મોલ અંશ. તો ગ્લુકોઝ એ તમારો દ્રાવ્ય છે મિત્રો. દ્રાવ્યના મોલ અંશ કઈ રીતે n2/n1 n2 અથવા ઘટકના પોતાના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ. ઘટકના પોતાના મોલ કેટલા છે 0.617 અને કુલ મોલ કેટલા છે 56.16. કરો બંનેનો ભાગાકાર તો આવશે શું 0.617 ડિવાઇડેડ બાય 56.16. કરો ભાગાકાર તો જવાબ થશે 0.01. આ કોના મોલ અંશ આવી ગયા ગ્લુકોઝના. બરાબર ગ્લુકોઝના શું આવી ગયા મોલ અંશ જેને આપણે કહીશું x2. આ તમારો જવાબ આવી ગયો પહેલો. હવે તમારે પાણીના મોલ અંશ શોધવા છે. તો પાણીના મોલ અંશ કેવી રીતે શોધીશું મિત્રો તો 1 x2 તો 1 0.01 તો જવાબ આવશે શું 0.99. આ તમારો થશે x1 જે કોના મોલ અંશ કહેવાય પાણીના મોલ અંશ. તો મિત્રો દાખલા પર ફરી ચર્ચા કરી લઈએ. તમને ઘનતા આપી હતી ટકા W/W આપેલા સૂત્ર વાપરીને આપણે શું શોધી કાઢી મોલારિટી. આ મોલારિટી મળી ગઈ. ત્યાર પછી મારી પાસે સૂત્ર છે ઘનતા D બરાબર મોલારિટી મોટા કૌંસમાં 1 ના છેદમાં મોલારિટી પ્લસ આણ્વિક દળ ભાગ્યા 1000. મારી પાસે ઘનતા ઓલરેડી હતી 1.2 અહીંયા લખી દીધી. મોલારિટી અહીંયા લખી. આણ્વિક દળ 180 આપણે જાણતા હતા અહીંયા લખ્યું. સાદુરૂપ આપીને મેં શું શોધી કાઢી મોલારિટી. અને મોલારિટીનો અર્થ આપણે જાણીએ શું અર્થ છે કે 0.617 મોલ એનો મતલબ કે 0.617 મોલ ગ્લુકોઝ 1000 ગ્રામ પાણીમાં. એટલે ગ્લુકોઝના મોલ મળી ગયા. આ વજન પરથી મેં પાણીના મોલ શોધી કાઢ્યા. બંનેનો સરવાળો કર્યો અને ગ્લુકોઝના મોલ જ કઈ રીતે શોધાય તો ઘટકના પોતાના મોલ છેદમાં કુલ મોલ 0.617 ભાગ્યા કુલ મોલ 56.16 એટલે મને મળી ગયા ગ્લુકોઝના મોલ અંશ. અને પાણીના મોલ અંશ શોધવા માટે શું કર્યું તો આપણે જાણીએ છીએ કે દ્રાવણની અંદર રહેલા દરેક ઘટકોના કુલ મોલનો સરવાળો કેટલો હોય છે મોલ અંશ હંમેશા કેટલા હોય 1. એટલે 1 માઈનસ કરીને x2 એટલે મળી ગયા x1. ઓકે દોસ્તો તો આ રીતે આ દાખલો કરવાનો છે.